હરિઓમ મિત્રો, આપણે આપણે 10મા પાઠની અંદર તમારા પાઠ્યપુસ્તકની અંદર 93 પાના નંબર ઉપર મેં તમને અગાઉ પ્રશ્નો લખવાની વાત કરેલી હતી. તો તમે તમારી બુકની અંદર પ્રશ્નો છે એ તમે લખી નાખ્યા હશે. તો ચાલો, પ્રશ્ન નંબર 1 કે છે, નજીકના સમયમાં કોઈ એક દેશે બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા યુદ્ધ કર્યું હોય, તમે કેવું વાંચ્યું છે કે સાંભળ્યું છે? તો લખવાનું કે હા, હમણાં જ ઈરાન અને અમેરિકા ઉપર હુમલો કર્યો હતો. અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યો હતો એવું મેં સાંભળ્યું હતું, સમાચાર પત્રની અંદર વાંચ્યું હતું, એવું તમારે લખવું. આ યુદ્ધનું કારણ શું છે? તો કે આતંકવાદના નાશ માટે. અમેરિકા આતંકવાદનો નાશ કરે એટલા માટે એને યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં કેવા હથિયારો વપરાયા હતા? તો લખવાનું, આ યુદ્ધમાં મિસાઇલો અને લડાકુ વિમાનો. અહીં લખી દઉં છું, મિસાઇલો અને લડાકુ વિમાનો. આ ત્રીજાનો જવાબ. એની પહેલાં મેં તમને કીધું આતંકવાદનો નાશ કરવા માટે. તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું? આ યુદ્ધ થયું તો યુદ્ધના કારણે કેવું નુકસાન થાય છે? તો કે યુદ્ધની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામે છે, પછી તો કે જાનમાલનું નુકસાન થાય અને જે સંપત્તિ છે એનું પણ નુકસાન થાય છે. ત્યારબાદ શોધી કાઢો. તમારા એના નીચેના જ પેરેગ્રાફની અંદર આપેલું છે, શોધી કાઢો. જો જે મોટી બંદૂક એવી તો યશપાલે જોઈ તે હતી કાંસાની. હવે અહીંયા એક આપણા માટે શબ્દ નવો આવ્યો, એ શબ્દ છે કાંસુ. હા, તો તમે કાંસાની વસ્તુઓ જોઈ છે? તમારા ઘરની અંદર કોઈ તમે કિલ્લાની મુલાકાત લેવા ગયા હોય તો તમને કાંસાની વસ્તુની અંદર મૂર્તિ, દીવા, વાટકી, ગ્લાસ, આ બધી વસ્તુ કાંસાની બનેલી તમે જોઈ હશે. જો અહીંયા આગળ તમને કીધેલું છે કે કાંસામાંથી કઈ કઈ વસ્તુઓ બને છે. ત્યારબાદ હજારો વર્ષોથી વનવાસીઓ ઘણી બધી વસ્તુઓ બનાવવા કાંસાનો ઉપયોગ કરતા. આશ્ચર્ય થાય કે કેવી રીતે એ લોકો તાંબુ અને કલાઈ ખાણમાંથી બહાર કાઢે, ધાતુને પીગાળવા અને એમાંથી આ વસ્તુઓ છે એ બનાવતા. તો સૌપ્રથમ તો આપણે એવું કહીએ કે આ લોકો હજારો વર્ષોથી જે ઘણી બધી વસ્તુઓ બનાવે છે કાંસાની, એની અંદર શું તો કે મૂર્તિ, દીવાબત્તી, જે ઓલો મોટો દીવો તમે જોયો હશે, આ દીવા છે, થાળી, વાટકા, આ બધું કાંસામાંથી બનાવે છે. આ જે કાંસું છે એ તાંબુ આ બધું ખોદકામ કરે તો એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, એને ઘન સ્વરૂપની અંદર મેળવવામાં આવે. તમને કદાચ પર્યાવરણની અંદર ઘન, પ્રવાહી અને વાયુ શબ્દ આવી ગયો છે, તો એમાંથી ઘન છે એ મેળવવામાં ઘન સ્વરૂપની અંદર મેળવે. ત્યારબાદ એને ગરમી આપી અને એને પીગાળે, એની અંદર કાંસું છે એ મેળવે અને અલગ પ્રકારનું જે બીબું હોય, આવું ખાલી ગોળ આવું બીબું હોય તો બીબાની અંદર એને ઢાળવામાં આવે. એ રીતે એનો આકાર છે આપવામાં આવતો હોય છે અને પછી એની માથે બીબાઓની અંદર ઢાળી અને જે વસ્તુ છે એ તૈયાર થાય. અને પછી એની ઉપર રંગકામ છે, તમારે કોઈ માટીની અંદર કેમ કલર કામ કરે એવી રીતના માથે ઢાળ ચડાવવામાં આવે છે. હવે તમારા વડીલો પાસેથી એવી વસ્તુઓ શોધો જે કાંસાની બનેલી હોય. તમારા દાદા અને બા વખતની અંદર જે વસ્તુઓ આવી કાંસાની વપરાતી હશે, તમારા ઘરની અંદર થાળી વાટકા હોય, કોઈ પ્યાલો હોય, કોઈ દીવો હોય, કોઈ ભગવાનની મૂર્તિ હોય, તો એ તમારે જોવી. જુદી જુદી વસ્તુઓના રંગ પરથી શોધો કે તેમાંથી કઈ વસ્તુ તાંબુ, કઈ પિત્તળ અને કઈ કાંસાની બનેલી છે. તો જો ઘરની અંદર તમારી પાસે પૂજા માટેનો જે લોટો હોય, પછી તણભાણી, ચમચી, પ્યાલી, આ લાલ રંગની દેખાય, તમને જે લાલ રંગની દેખાય એટલે સાવ લાલ કલર પણ ના હોય, આવો જે તાંબાનો લોટો પણ, કોઈ લોટી છે, પોપા છે ઉપર સૂર્યનારાયણને તે ચડાવતા હોય
એ જે લોટી છે એ તાંબાની લોટી હશે. ત્યારબાદ લોટો છે, થાળી, વાટકા, પ્યાલો પીળા રંગની દેખાય એ પિત્તળની હોય છે. જ્યારે મૂર્તિ છે, વાટકી, થાળી આવી રીતના કોઈ તમે ગોલ્ડ મેડલ મેળવો છો તો આછો પીળો રંગ દેખાય, આછો પીળો રંગ એ છે કાંસુ. આછો પીળો રંગ છે એ કાંસુ. એટલે આવી રીતના તાંબુ છે, પિત્તળ છે અને કાંસામાંથી જુદી જુદી વસ્તુઓ છે બનાવવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણને આપેલું છે પાના નંબર 94 ઉપર પાણીની વ્યવસ્થા. પણ હું તમને કહીશ કે આપણે પાણીની વ્યવસ્થા સમજીએ એની પહેલાં 2 મોટા પ્રશ્ન અને એકાદો પ્રશ્ન નાનો છે તો આપણે એને પહેલાં સમજી લઈએ અને આપણે બુકની અંદર લખી નાખીએ, સૂચના લખીએ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તમારી બુકની અંદર સૂચના લખો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન સાવ સહેલો જ છે કે ઉપરકોટના કિલ્લામાં કઈ 2 તોપ મોટી હતી. આપણે આગળના તાસની અંદર 2 તોપ વિશે ભણી ગયા. આ 2 તોપના નામ, એકનું નામ નીલમ અને બીજુંનું નામ માણેક. તો આપણે અહીં લખવાનું ઉપરકોટના કિલ્લામાં નીલમ તોપ અને માણેક નામની 2 મોટી તોપ હતી. યાદ રાખવાનું નીલમ અને માણેક. બાકીનું વાક્ય રચના આ તમે પ્રશ્નોમાંથી લખી શકો. ત્યારબાદ નંબર 2 ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફા. ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફા. બૌદ્ધ ગુફાઓમાં કોણ રહેતું હતું? તો આટલો જ એનો જવાબ છે બૌદ્ધ સાધુઓ. બૌદ્ધ સાધુઓ ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફામાં બૌદ્ધ સાધુઓ રહેતા હતા. ત્યાર પછીનો જે પ્રશ્ન છે આપણો કે ગઢ એટલે શું એને તમારે સમજાવવાનું છે. તો ગઢ એટલે શું? તો જો કિલ્લાની બહારની દિવાલમાં અમુક જગ્યાએથી આગળની તરફ બહાર નીકળેલી જે ઊંચી જે એવી ગોળાકાર દિવાલ હોય, બરાબર છે. પહેલાં તો શું કીધું? જો આવો ગઢ હોય, આવો તમે જોયો, આવો ગોળાકાર જોયો હશે ભાગ, બરાબર છે. એમાં તમને આવું પણ જોવા મળશે, બરાબર. શું કીધું કે કિલ્લાની બહારની ગોળાકાર અમુક જગ્યાએથી આગળની તરફ બહાર નીકળેલી ઊંચી ગોળાકાર, આ શબ્દ ખાસ યાદ રાખવાનો, ઊંચી ગોળાકાર દિવાલ હોય છે. આ કિલ્લા આગળનો જે ભાગ છે એને જ કહેવાય ગઢ. ગઢની દિવાલ શેના માટે? તો કે શા માટે પૂછાય? તો કે સુરક્ષા માટે. તમને એક વાક્યમાં પૂછે કે ગઢનો અગત્યનો, અથવા તો તમને ખાલી જગ્યામાં કે 2 વગરના પ્રશ્નોમાં શું અગત્યનું છે? તો કે ગઢની છે, ગઢ છે શું કામ આવે? તો કે કિલ્લાની સુરક્ષા. કિલ્લા સુધી આપેલું હોય, સુરક્ષા આપણે ખાલી જગ્યાની અંદર લખવાનું હોય. ચલો હવે આપણે ફરી પાછા પાના નંબર 94 ઉપર આવી જાય. પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 94 ઉપર જતા રહીએ તો આપણને વાત કરે છે પાણીની વ્યવસ્થા. અહીં તમે જોઈ શકો છો કે પાણી માટે અદ્ભુત વ્યવસ્થા અહીંયા તમને ચિત્રની અંદર દેખાયેલું છે કે એક તળાવ છે બંધાવેલું હોય એવું આપણને જોવા મળે છે. દીદી આ અડીકડી વાવ છે. આ વાવ છે પૂર્વ અને પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. અહીં તેનો કાંઠો ઘણો ઊંડો અને વિશાળ. તેના વાવની અંદર કુલ 166 પગથિયા છે. તમને કદાચ એના પગથિયાની સંખ્યા પૂછે તો સંખ્યા યાદ રાખવાની 166. તમારા પાથમાં જો પેન્સિલ હોય તો 166 નીચે લાઈન કરો. 105 ફૂટ છે એની ઉત્તર દક્ષિણની લંબાઈ છે અને પૂર્વ અને પશ્ચિમ છે 310 ફૂટ એની લાંબી. એની નીચે તમે લાઈન કરો. પછી તો કે જે કિલ્લામાં રહેતા લોકો વાવમાંથી જરૂરિયાત મુજબનું પાણી લેતા હશે. ત્યારબાદ કહો આસપાસમાં જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યા સુધી કેવી રીતે ખેંચાતું હશે? તો ભૂગર્ભની અંદર જે પાણી ભેગું થાય, એકઠું થાય એ પાણી વાવ કે કૂવામાં હોય. કૂવામાંથી આપણે જ્યારે બહાર લેવું છે તો એની અંદર ઘડો, એની અંદર આપણે હાથેથી ખેંચી અને વાવમાંથી પાણી છે
એ કોષ દ્વારા ખેંચવામાં આવે છે, અથવા તો રેટ લગાડવામાં આવે છે. રેટ દ્વારા પણ આપણે વાવ કે કૂવામાંનું પાણી બહાર છે લાવી શકીએ છીએ. ડોલની અંદર મોટી જાડી દોરી બાંધીને પણ તમે આ વાવનું પાણી લઈ શકો છો. આ રીતે ભૂગર્ભમાંથી પાણી ઊંચી જગ્યા સુધી ખેંચી શકાય છે. તમને આપેલો છે પ્રશ્ન નંબર 2, વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય અને વીજળી વિના પાણી તે કેવી રીતે ખેંચી શકાય. તો જવાબ લખો. વીજળીની મદદથી મોટર દ્વારા કૂવાનું પાણી નીચેથી ઉપર તરફ ખેંચાય છે. વીજળીની મદદથી મોટર દ્વારા શેની મદદથી? તો કે મોટર દ્વારા. યાદ રાખવાનું, મોટર દ્વારા. ઇલેક્ટ્રિક મોટર આવે છે એ તમે તમારા ઘરે હોય તો તમે જોઈ હશે. આવી ઇલેક્ટ્રિક મોટર મૂકીને પણ આપણે પાણી છે નીચેથી ઉપર સુધી ખેંચી શકીએ છીએ. વીજળી વિના જ્યારે હેન્ડપંપ આવતો એની અંદરથી પણ એની મદદથી પણ પાણી છે એ જમીનમાંથી બહાર ખેંચી શકાય. આપણે જે પાણીવાળો પાઠ ભણતા હતા એની અંદર તમને આવો હેન્ડપંપ દર્શાવવામાં આવેલો હતો, તો તમે પાઠની અંદર નજર કરી અને આવો હેન્ડપંપ છે તમે જોજો. ત્યારબાદ પછી દીદી અમને નવઘણ કૂવો જોવા લઈ ગયા. તેમણે કહ્યું કે આ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાનું નામ પૂછાય તો અહીંયા પેન્સિલથી નીચે લાઈન કરો. નવઘણ રાજાઓના સમયની અંદર બંધાવેલો. તેની ફરતે સીડીઓ છે. સીડી પરથી સૂર્યપ્રકાશ અને હવા છે એ પણ મળી શકે છે. અમુક અંતરે મોટા પ્રમાણમાં જાળી વિનાની ખુલ્લી બારીઓ છે મૂકેલી છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. અંક યાદ રાખવાનો. અડીકડી જે નવઘણ કૂવો છે, વાવ નહીં કૂવો, અડીકડી નવઘણ કૂવો છે 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતી બાજુ સીડી છે અને એમાં 204 પગથિયા છે. અહીંયા કેટલા પગથિયા હતા? અડીકડી વાવમાં અહીંયા નવઘણ કૂવો છે, અહીંયા અડીકડી વાવ છે. વાવની અંદર છે 166 પગથિયા અને અડીકડી નવઘણ કૂવો છે એની અંદર છે 204 પગથિયા. ત્યારબાદ અમે અનાજના કોઠાર, નુરીસાનો મકબરો વગેરે જોયા. દીદી પાસેની જાણકારી પણ મેળવી. હવે કંઈક આપણને કેવી દયનીય હાલત એવું આપણને ઉદ્ગાર ચિહ્ન સહિત આપણને કીધેલું છે. વાતો કરતા હતા તો સીટી વગાડતા અને અમારા જ પડઘાઓ સંભળાતા. પોત ગુફાઓમાંથી ચાલતા પસાર થયા હતા. મેં તમને આગળ અહીં કીધેલું કે બૌદ્ધ ગુફા છે એની અંદર કોણ રહેતા? તો જુઓ અહીંયા આગળ તમને જવાબ આપેલો છે કે બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું ત્યાં આગળ લખેલું છે. હવે યશપાલ, અહીં હવા કેવી લાગે છે? તો કે ઠંડી. અહીં હવા કેવી ઠંડી લાગે છે? જીલ કે છે અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખાયેલું હતું. યશપાલ, આ પાટી વાંચો. પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે? તમને અહીંયા ચિત્રની અંદર આપેલું છે એ તમે ત્યાં નજર કરો. જીલ કે છે અરે વિચારો, હજારો વર્ષો બાદ આ દિવાલ કેવી દેખાય છે? તેણે રાજાઓ, રાણીઓ, રાજા, રાણી, ઘોડા, હાથી, યુદ્ધની અંદર શાંતિ વગેરે છે પણ એ જોયા હતા, પરંતુ આપણે તેણે થોડા જ વર્ષો બગાડી નાખ્યા. અહીંયા ચિત્રની અંદર તમને આવા પથ્થરોની અંદર લીટા કરેલા હોય કે કંઈક લખાણ લખેલું હોય એવું તમને દ્રશ્યમાન થાય છે. પણ આ આપણા માટે ગૌરવની વાત છે. પણ આપણે શું કરીએ છીએ તો કે આપણે એને નુકસાન પહોંચાડીએ છીએ. ત્યાંના મહારાજા, રાજાઓ એને જે શિલ્પકામ, કોતરણી કામ કરેલું હોય એને આપણે નુકસાન છે પહોંચાડીએ છીએ. ત્યારબાદ તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ. કલ્પના કરો તમે એ દિવસોમાં છો કે જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું. ખૂબ જ ચહલપહલ થતી હોય, લોકોનો અવરો જવરો થતો હોય. આવી તમે કલ્પનાની દુનિયામાં જાઓ. નીચે આપેલા પ્રશ્નો વિચારો, ચર્ચા કરો અને તમારી નાટકની અંદર પણ રજૂ છે કરી શકો છો. તમને કીધેલું છે
કે રાજા તેના મહેલમાં શું કરે છે, કેવા પ્રકારના કપડાં પહેરે, કેવા પ્રકારના પકવાન બનાવે, પરંતુ તે ખૂબ જ ચિંતામાં દેખાય છે. એ કઈ ભાષાની અંદર વાત છે કરે છે. આ આપણે માત્ર કલ્પના જ કરવાની છે, હકીકતની અંદર આવું કંઈ આપણે હોતું નથી. રાજા દરબારની અંદર બેઠા હોય, એને સરસ મજાના પારંપરિક વસ્ત્રો છે, કપડાઓ છે એવા પહેરેલા હોય, પછી સરસ મજાના આભૂષણ એટલે કે ઘરેણાં છે એ પહેરેલા હોય, સરસ મજાના શાહી પકવાન બનાવેલા હોય, અંગત જાસૂસી એની આજુબાજુમાં એના રાજ્યની અંદર આક્રમણ છે કરી શકે એ માટે એવા સમાચાર જો કોઈ આપેલા હોય તો જ રાજા છે ચિંતાની અંદર ડૂબેલા હોય છે. તેઓ એ સમયની ભાષા પ્રાકૃત અને બીજી હતી હિન્દી. આ ભાષાની અંદર વાતચીત છે એ કરતા હોય છે. ત્યારબાદ તમને આપેલું છે પ્રશ્ન નંબર 2, મહેલના ઓરડાઓ વિશે અનુમાન કરો. સુંદર ચટ્ટાન અને પડદાઓ, અગાસી પર ફુવારા, ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ છે ક્યાંથી આવે? આ તો આપણે ખાલી જોવાનું જ છે કે રાજાના મહેલની અંદર ઓરડાઓ છે મોટા, એકદમ સરસ મજાના સજાવટ કરેલા હોય, એની અંદર સરસ મજાના પારણીમાળા, નીચે ચટ્ટાઈ પથારેલી હોય, અગાસી ઉપર સરસ મજાના ફુવારા હોય, એ ફુવારા ઠંડક આપતા હોય આપણને, અને બાગની અંદર સરસ મજાના ચમેલી અને ગુલાબના ફૂલો છે અને સુગંધ છે એ આપણને આવતી હોય છે. ત્યારબાદ નંબર 3, જુદા જુદા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો. ત્યાં કેટલા માણસો કામ કરે છે, તેઓ શું કરે છે, તેઓએ શું પહેર્યું છે, તેમના મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે? તો જો એ સમયની અંદર કપડાં, વાસણ, રમકડાં અને શસ્ત્રોના કારખાના છે એ જોઈ શકાય. આ કારખાનાની અંદર 50 થી 60 જ લોકો છે ત્યાં આગળ કામ કરતા હોય છે. ત્યાંના પહેરવેશ છે પારંપરિક હોય, પહેરેલા હોય, અને લગભગ સવારથી લઈને સાંજ સુધી છે એ કામ કરતા હોય, અને એ પ્રમાણેનું મહેનતાણું છે એ નક્કી કરવામાં આવેલું હોય છે. ત્યારબાદ ત્યાં જુઓ પેલો કારીગર કેવી રીતે ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કરી પોતવણી કામ કરે છે. તમે પથ્થરની રજકણો હવામાં જોઈ શકો છો. શું એ રજકણો છે કોઈને નુકસાન કરે? તો કે આપણે એવું કહીએ કે હા, એ સમયના કારીગરો છે એ ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કરી અને પથ્થર છે ને કોતરતા હોય. આ પથ્થરમાંથી જે રજકણ ઉડતી હોય એને આપણે જોઈ શકાય છે. પછી આ જે રજકણો છે એ આપણા શ્વાસમાં જાય તો ફેફસાનો રોગ છે, સિલિકોસિસ નામનો રોગ છે, આ રોગ છે થાય. જ્યારે આ જે પથ્થરની રજકણ છે એ આંખની અંદર પડે તો પણ આંખને ઘણું બધું નુકસાન છે એ થાય છે. હવે તમને આપેલું છે પાના નંબર 96 ઉપર જ સંગ્રહાલય. તમે કોઈ ઉપરકોટના કિલ્લાની અંદર જાઓ તો તમને સંગ્રહાલયની અંદર છે આવા બધા દ્રશ્યો છે, ચિત્રો છે, જે કાંઈ વસ્તુ રાજાની પડેલી છે એ ત્યાં આગળ રાખેલી હોય એ તમને જોવા મળશે. તો ઉપરકોટ જોયા પછી જૂનાગઢના સંગ્રહાલયની અંદર પણ ઘણી બધી જૂની વસ્તુઓ રાખેલી, જેમ કે ઘડા, વાસણ, આભૂષણ, ઝવેરાત, તલવાર, હાથી ઉપર મૂકેલવાની અંદર આવેલી હોય જે અંબાડી, આ છે ત્યાં મૂકેલી છે. જીલ કહે છે, અરે અંબાડી અને ડોલી અહીં શા માટે રાખી છે? શું કહે છે? તો એ રાખેલી હોય છે ત્યાં આગળ. દીદી કહે છે આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે એ સમયની અંદર આ લોકો આ રીતે રહેતા હતા. તેઓ શું ઉપયોગમાં લેતા અને કેવી વસ્તુઓ બનાવતા હતા? જો બધું જ ઉપયોગમાં ન આવ્યું હોત તો એ સમયનું આટલું બધું આપણે કેવી રીતે જાણી શક્યા હોત? ખરેખર આપણને અહીંયા સંગ્રહાલયની અંદર મુકાયેલી જે વસ્તુઓ છે એ ઉપરથી આપણને ખબર પડે કે એ સમયનો ઇતિહાસ છે એ કેવો હતો. જો એ મુકાયેલું ન હોત તો આપણે જાણી શક્યા ન હોત. તમને આપેલું છે પ્રશ્ન નંબર
સોરી પાના નંબર 97 ઉપર પ્રશ્નો આપેલા છે થોડા, અને એવું હેડિંગ આપેલું છે કે લખો. તો તમારી પાઠ્યપુસ્તકની અંદર જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોને તમે તમારી નોટબુકની અંદર લખો. પહેલો પ્રશ્ન કે છે તમારી આસપાસ કેવા પ્રકારના ઘડો જુઓ છો? ઘડાઓ. તો ઘડાની અંદર આપણે લખવાનું કે અમે, અમારી આસપાસ, પિત્તળ, સ્ટીલ, તાંબુ અને માટી. આપણે એવી રીતે લખવાનું પિત્તળ, સ્ટીલ, તાંબુ અને માટી ના ઘડા જોવા મળે છે. આવા પ્રકારના તમે ઘોડાઓ છે એ જોઈ શકો. ત્યારબાદ તમને કીધેલું છે કે તમારા દાદા દાદી પાસેથી જાણકારી મેળવો કે બીજા કયા કયા પ્રકારના ઘડા અને વાસણ છે એનો ઉપયોગ કરતા હતા. તો એની અંદર પણ પિત્તળ, તાંબુ, લોખંડ, ઝરમર, બરાબર, માટી છે, આના બધાના વાસણો અને ઘડા છે એ પણ ઉપયોગમાં લેતા હતા. તમે આજે જ તમારા દાદીને પૂછજો એટલે તમને જવાબ છે એ આપશે. તમે ક્યારે કોઈ સંગ્રહાલયમાં ગયા છો અથવા તો તમે ક્યારે સાંભળેલું છે કે સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ હોય? જો પહેલાંના સમયની અંદર રાજા મહારાજાને કોઈ ગોંડલની અંદર ભગવતસિંહ બાપુ છે, વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડ છે, આવા મહેલની અંદર તમે જોવા માટે જાઓ તો એ સમયની અંદર જે રાજા છે એના પહેરવેશ એટલે કે કપડાં, એની તલવાર, ભાલા, બખ્તર, ભાલ, હથિયારો છે એ તમને જોવા મળે. સાથે સાથે એના વાસણ, એને જે ચિત્રો પસંદ હોય એ, ઝવેરાત, આભૂષણ, પથ્થરની કોતરણી, આ બધી વસ્તુ આપણને જોવા છે એ મળે છે. ત્યારબાદ તમને અવલોકન કરો અને લખો. આપણા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 97 ઉપર અવલોકન કરો અને લખો. તો જુઓ તે કેટલી જૂની ઇમારત છે, તને કેવી રીતે જાણ્યું? તો આપણે લખવાનું તમારી આસપાસ જૂની ઇમારતો કે સ્મારકો છે? જો હોય તો તેનું નામ આપો. તો આપણા અમદાવાદની અંદર પણ અડાલજની વાવ તો છે ને, તો આ વાવ વિશે તમારે લખવાનું કે ભાઈ અડાલજની વાવ આ જૂની પુરાણી છે, પછી એની અંદર આ વ્યક્તિ બંધાવેલી છે, અને એક જૂનો અને બેનમૂન એનું સ્થાપત્ય છે આવેલું છે એવું તમે લખી શકો. અને ત્યાં આગળ લોકો છે એ પણ આવે છે, લોકો છે એને જોવા માટે આવે છે. તમને કીધેલું છે કે તમે જો કોઈ સ્મારક જોયું છે તો તમે તેનું નામ લખો. તમે તેના પરથી દિવસોનો સમય છે એ પણ જાણી શક્યા કે શું. જો આપણે કોઈ તાજમહેલ તમે જોવા ગયા હોય તો તાજમહેલ ક્યાં બંધાવેલો છે, કયા શહેરમાં આવેલો છે, કોણે બંધાવેલો છે, એ રાજાનું નામ એ તમારે જાણવું. પછી હું તમને કહી દઉં કે જો તાજમહેલની વાત કરું તો બાદશાહ શાહજહાં એને પોતાની પત્નીની યાદમાં આ જે શાહજહાંએ તાજમહેલ છે બંધાવેલો હતો, મોટી ઇમારત, એની અંદર કોતરણી કામ એ સમયની અંદર કરેલા હતા એવું તમારે લખવું. તે કેટલી જૂની ઇમારત છે તમે કેવી રીતના ખબર પડે છે? તો કે તમે લગભગ ઇતિહાસની કોઈ બુક વાંચો તો તમને ખબર પડશે કે આ 400 વર્ષ કે 1900ની સદીની અંદર કે ભાઈ 14મી સદીની અંદર બંધાયેલી આ વાવ છે, કૂવો છે, મહેલ છે કે કિલ્લો છે. ત્યારબાદ તે શેની બનાવેલી છે? તો આપણે એવું લખવાનું. જો અહીં આપણે તાજમહેલ લીધો છે તેમ લખવાનું તે સફેદ આરસ પથ્થરમાંથી બનાવેલો છે. એનો રંગ કેવો પૂછાય? તો કે રંગ એનો સફેદ. પછી તમને પૂછાય કે જૂની ઇમારતોમાં કોઈ ખાસ પ્રકારની કોતરણી કે ભાત હતી? તો તમે તમારી નોટબુકની અંદર દોરો. આ તમારી નોટબુકની અંદર તમે આ પ્રકારની ભાત છે એ દોરી શકો. અહીંયા આગળ હું તમને નાનું ચિત્ર છે દોરી દઉં છું, તમારે એ રીતે દોરી
શકાય. અહીં આવી ડિઝાઇનો કરાવેલી હતી, બરાબર છે. આમાં અલગ અલગ પ્રકારની એવી ડિઝાઇન છે એ કરાવેલી હતી, એવું તમે લખી શકો. આવી તમે કોતરણી છે એ જોઈ છે એવું તમે કહી શકો, અથવા તો કોઈ ફૂલ વેલ છે એવું તમે દોરી પણ શકો. ત્યારબાદ પહેલાંના સમયમાં દિવસો કે કોણ રહેતા, તો કે એની પત્ની હોય અને એની પત્નીની યાદની અંદર જ આ શાહજહાંએ તાજમહેલ જે બંધાવ્યો રહે, અને અત્યારે ત્યાં કોઈ રહેતું ના હોય. ત્યારબાદ ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી તો લખવાનું એની યાદગીરીની અંદર આ જે મહેલ છે બંધાવેલો છે, અત્યારે ત્યાં આગળ કોઈ પ્રકારની પ્રવૃત્તિ છે કરવામાં ન આવતી હોય, લોકો માત્ર એને જોવા માટે જ જાય છે. તમે કદાચ તાજમહેલની મુલાકાત લ્યો તો તમે ત્યાં આગળ આ બધી વસ્તુ છે એનું ધ્યાન રાખજો. એટલે કે તમે ધ્યાનમાં લેજો કે આપણે આવું પણ કંઈક પાઠ્યપુસ્તકની અંદર ધોરણ 5માં શીખી ગયા છીએ. પછી એમ કહે છે કે શું લોકો હજી પણ ત્યાં રહે છે? જો એ તમને છેલ્લો પ્રશ્ન પૂછેલો છે ને, શું લોકો હજી પણ ત્યાં રહે છે? તો કે ના, હવે લોકો ત્યાં આગળ રહેતા નથી, એવું તમારે લખવાનું. તમે પહોંચ્યા છો પાના નંબર તમારા 98 પર. તમારું સંગ્રહાલય બનાવો. હવે આ સંગ્રહાલયની અંદર આપણને સૌપ્રથમ તો કીધેલું છે કે રજની કેળરના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે. આ કોઈ વ્યક્તિ છે એનું અહીંયા જે કંઈ ભણાવે છે કે પોતે સંગ્રહ કરેલું જ વસ્તુનો એની વાત કરે છે કે તેના વર્ગના બધા વિદ્યાર્થીઓ મળીને ઘરમાંથી જે કંઈ જૂની જૂની વસ્તુઓ છે એનો સંગ્રહ કરે, જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી, તાળા, છત્રી, લાકડાના પગરખાં, ઘોડા વગેરે. આજે આ વસ્તુઓ કેવી દેખાય છે એ પણ તેમણે જોયું. રજની અને એના બાળકો એ આખું પ્રદર્શન ગોઠવ્યું અને આસપાસના વિસ્તારમાં લોકો છે જોવા લાગ્યા. તમને પણ આવી શાળાની અંદર આ કામ કરી શકો છો. તમને ક્યારે આવું જૂનું કોઈ પ્રદર્શન ગોઠવવામાં આવેલું હોય તો એ પ્રદર્શનની પણ તમે મુલાકાત લો તો પણ તમને ત્યાંથી બધો ખ્યાલ છે એ આવી જાય. તમને કીધેલું છે આ ચિત્રના આધારે 500 વર્ષ જૂનું છે. અહીંયા આગળ તમને જે ચિત્ર આપેલું છે આ ચિત્ર 500 વર્ષ જૂનું છે. જો આ ચિત્ર આગ્રાના કિલ્લાનું નિર્માણ થતું બતાવે છે. આગ્રાની અંદર જે કિલ્લો બંધાતો હતો એનું નિર્માણ કેવી રીતે થતું એ અહીંયા તમને બતાવેલું છે આ ચિત્ર દ્વારા. લોકો કેવા પ્રકારના કામ કરે છે તો કે જે નિર્માણનું કામ કરે છે, આ લાલ કિલ્લો જે બંધાવે છે એની અંદર લોકો કિલ્લાનું નિર્માણ કરે છે. કેટલા સ્ત્રીઓ અને પુરુષો? તો કે 20 જેટલા સ્ત્રીઓ છે અને બાકીની 2 સ્ત્રીઓ છે એ કામ કરે છે. જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે. વસ્તુઓ છે એ ઢાળ પરથી લઈ જાય છે, સરળ પડે એ માટે સીધી ઉપર લઈ જવી. શું તેમાં મશક એટલે ચામડાની બેગ પાણી ભરીને લઈ જતા લોકો છે એ પણ તમને જોવા મળે છે. તો એ જે થાંભલો છે એને ઉપર લઈ જાઓ. જે ઢાળવાળી વસ્તુઓ છે કે જે ભારે વસ્તુઓ છે એને એવી રીતે ઉપર લઈ જવામાં આવે છે. જો સીધી રીતે એને ઉપર લઈ જવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ છે એ પડે છે. જ્યારે મશકની અંદર પાણી લઈ જવામાં આવે તો તમને આ ચિત્રની અંદર જોવા મળે છે કે આ જે પાના નંબર તમને 98 પર જે ચિત્ર આપેલું છે આ ચિત્રની અંદર તમને અહીંયા દ્રશ્યમાન છે એ થાય છે. બરાબર છે? તો આપણે અહીંયા આગળ આપણે શું શીખ્યા એ તમારે પ્રશ્નો જવાબ, વિકલ્પ, ખાલી જગ્યા એ તમને બધું આમાંથી ને
પૂછાયેલું હોય છે તો માત્ર તમારે એના જવાબ જ છે શોધવાના રહેશે. તમે જો પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપેલું હોય તો તમારા માટે આ વસ્તુ અઘરી નથી.